સુરત આરટીઓની ધીમી કામગીરીને લઈને વાહન ડીલરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા 1 મહિનાથી આરટીઓનું સોફ્ટવેર બંધ રહેતા વાહન ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર તેમજ લોન બંધ કરવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે 700 થી 800 જેટલા ડીલરો ઉપરાંત સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત આરટીઓની ધીમી કામગીરીને લઈને વાહન ડીલરોની મુશ્કેલીમાં વધારો થયો છે। ડીલરોના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી આરટીઓનું સોફ્ટવેર યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી વાહન સંબંધિત અનેક કામગીરી અટવાઈ છે। ખાસ કરીને ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર અને લોન બંધ કરવાની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે। સામાન્ય રીતે 7 દિવસમાં પૂર્ણ થતી ફેસલેસ કામગીરી પણ 1 મહિનો વીતી જવા છતાં પૂર્ણ ન થતી હોવાનો ડીલરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં વિલંબના કારણે વાહન ડીલરોની સાથે વાહન માલિકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીલરોનું કહેવું છે કે આરટીઓ કચેરી તરફથી સમસ્યા અંગે સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી। આ સમગ્ર મામલે અંદાજે 700 થી 800 જેટલા ડીલરો મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના પરિવહન મંત્રીને રજૂઆત કરવાની ડીલરો દ્વારા ચીમકી આપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે ડીલરોની રજૂઆત બાદ સુરત આરટીઓની કામગીરીમાં ઝડપ આવે છે કે નહીં અને છેલ્લા 1 મહિનાથી અટવાયેલી કામગીરીનો ક્યારે નિકાલ થાય છે। મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા, અહીંનો રહેવાસી છું, સ્થાનિક છું અને ડીલરો છું। હવે અહીંયા આરટીઓ પર આજે અમે લોકો જે ભેગા થયા છે તે આરટીઓની એકદમ તદ્દન ધીમી ગતિએ કામગીરી અને છેલ્લા 1 મહિનાથી તો કોઈ કાર્ય થતું જ નથી। સીધું ટ્રાન્સફર કરવાનું હોય કે બેંકની લોન કેન્સલ કરવાની હોય કે બેંકની લોન એન્ટર કરવાની હોય તે બી કોઈ કામ થતા નથી। એ લોકોએ સડનલી કોઈ સોફ્ટવેર બંધ જ કરી દીધું છે, જેથી કરીને અમારા જેવા ડીલરોને એટલી તકલીફ પડે છે કે માની લો કોઈને ગાડી વેચી હોય કે કોઈ વસ્તુ થઈ હોય અને એનો કોઈ ઇન્સિડન્ટ, કોઈ એક્સિડન્ટ થયું હોય તો એની જિમ્મેદારી કોની, તેનો કોઈ જવાબ મળતો નથી। આજે 1 મહિનો થઈ ગયો છે। 1 મહિનાથી સુરતની કોઈ આરટીઓની કોઈ કામગીરી થતી નથી। આરટીઓની અંદર વાત કરીએ તો ડીલરોની સંખ્યા કેટલી શહેરમાં અને રોજને કેટલા લોકો આ નામ ટ્રાન્સફર માટે આવતા હોય? જો સુરતની જ્યાં સુધીની વાત કરું છું તો સુરતની અંદર સુરત આરટીઓને 50 લાખ રૂપિયાની પર ડેની ઇન્કમ કરાવતી આરટીઓ છે ને મેગા સિટી છે। એટલે સુરતના ડીલરો લગભગ કમસે કમ નહીં કરતાં 700 થી 800 ડીલર તો ખરા જ જે ઓફિશિયલ છે ને ઘણા કમિશનનું કામ કરતા હોય છે। એ લોકોને બી સીધી રીતે એમને જોવા જોઈએ તો એ રોજગારીનો પ્રશ્ન પણ છે। સીધી રીતે જોઈએ તો એ જ્યાં સુધી નામ ટ્રાન્સફર નહીં થશે ત્યાં સુધી એની જિમ્મેદારી આવે છે કે રોડ ઉપર કંઈ અકસ્માત થયો કે કોઈ ઇન્સિડન્ટ થયું તો એની જિમ્મેદારી કોની, એ બી એક પ્રશ્ન છે। આજે 1 મહિનો ઉપર થઈ ગયો અને કોઈ કામગીરી નહીં થતી હોય તો એનું શું કરવાનું છે? આ લોકોને તમે મળો છો અધિકારીને, આરટીઓ અધિકારી, એ લોકો શું કહે? જ્યાં સુધી જો એમ કહે છે કે એ લોકોની બેવડી નીતિ છે। બેવડી નીતિની તમને એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે સુરત હાઈકોર્ટે, જ્યારે અમદાવાદ હાઈકોર્ટે એમ કહી દીધું છે કે કોઈપણ 3 વ્હીલર ટેમ્પો પર પેનલ્ટી લેવાની નહીં 50 રૂપિયા, તો આજની તારીખમાં બી પેનલ્ટી લેવામાં આવે છે। જ્યારે રીપાસિંગ થાય છે, 15 વર્ષ જૂના વાહનો થાય છે, એની ઇમિડિયેટ ઇફેક્ટ એ લોકોએ લઈને અત્યારે બી એ લોકો પેનલ્ટી વસૂલ કરે છે। તો જ્યારે સર્ક્યુલર પર કામ થતું હોય ને તો સર્ક્યુલરને હાઈકોર્ટની ઉપર છે તો બંને સર્ક્યુલર બતાવે એ લોકો। પેનલ્ટી લેવાની હાઈકોર્ટ જ્યારે ના કહે છે તે છતાં આરટીઓમાં પેનલ્ટી લેવામાં આવે છે। અને માની લો રીપાસિંગની અંદર બી તમે પૈસા લો છો તેમાં સર્ક્યુલર બતાવો છો, આ બેની અંદર બેવડી નીતિનો નિયમ કેમ અને એ કઈ રીતે ચાલે એનો ખુલાસો પરિવહન મંત્રી બી આપે તો વધુ સારું। કે એને જે બી ગૃહમંત્રી મળ્યા છે ક્યાં તો એક તડીપાર હોય છે ક્યાં તો ઓછું ભણેલા હોય છે। એટલે ગુજરાતની પ્રજાને છે ને એક કમનસીબી છે આઈડિયા, એટલે એને સમજવાની માટે કોઈ તૈયાર થતું નથી। પબ્લિકની શું તકલીફ છે ને તે સમજતું નથી કોઈ। એટલે છેલ્લા ઘણા વખતથી ગૃહમંત્રી આવા જ મળ્યા છે।